સાઉન્ડ વેવ્સ સમજી લો, તમને કોઈ એર મીડિયમ આપેલું છે, આ રીતે એરનું મીડિયમ. હવે આ છે ને, એમાં ખાલી જસ્ટ તમારે શું જોવાનું છે એ પહેલાંથી જ કહી દઉં. તમારે ખાલી આનું ઇક્વેશન જોવાનું છે. પણ જે JEE વાળા હોય ને, સૌમ્ય, ધારા, હરી, આ બાજુ હરી કાંઈ હુઈ નહીં જોતો તો તમારે છે ને આની થિયરી એ સમજવાની. બાયોલોજીવાળા તમારે ખાલી સાઉન્ડ વેવમાં પ્રેશર વેવના ઇક્વેશન જ યાદ રાખવાના. આ કેવું છે, સિલેબસમાં છે ને નથી એના જેવું છે. મેથ્સવાળાને તો છે જ. હવે સાઉન્ડ વેવ જ્યારે મીડિયમમાં પ્રોપેગેટ થાય તો મેં એમ કીધેલું કે સાઉન્ડ વેવ ઇઝ અ લોન્જિટ્યુડિનલ વેવ. લોન્જિટ્યુડિનલ વેવ કોને કહેવાય? તો આ છે પ્રોપેગેશન ડિરેક્શન. આ પ્રોપેગેશન ડિરેક્શન. હવે સમજી લો, આ બધા મીડિયમના પાર્ટિકલ છે. ટ્રાન્સવર્સ વેવમાં શું થતું હતું? ઓસિલેશન ઉપર નીચે થતા હતા, ખબર છે ને? તો આને ટ્રાન્સવર્સ વેવ કહેવાતું. ગુજરાતીમાં લંબગત. પણ આની અંદર ઓસિલેશન્સ આમ થશે. આ પાર્ટિકલ આમ વાઇબ્રેટ થતો હશે, આ પણ આમ થતો હશે, આ પણ આમ થતો હશે. એટલે પ્રોપેગેશન ડિરેક્શનની ડિરેક્શનમાં જોઈએ તો આને આપણે શું બોલીશું? લોન્જિટ્યુડિનલ. હવે જે સાઉન્ડ હોય ને, સાઉન્ડ હવે સમજી લો, ખાલી જસ્ટ ઇમેજિન કરવાનું છે. સાઉન્ડ તેમ તો હું બોલું છું તો બધી જ ડિરેક્શનમાં જાઉં. મારી પાછળવાળો હરિએ સાંભળતો હોય, આગળ શ્રીજાએ સાંભળતો હોય, બાજુમાં ધારા એ સાંભળે, હું ભલે મોડું આમ રાખતો હું, બધાનો અવાજ તો આવતો જ. પણ આપણે છે ને કેવા વેવની વાર્તા કરીએ છીએ શ્રીજા? આપણે વન ડિરેક્શનલ, એટલે કે જે કોઈ ડિરેક્શનમાં જોતું હોય, દાખલા તરીકે અત્યારે હું બોલું છું ને તો બસ તું જ સાંભળે છે એ ડિરેક્શનને જ હું કન્સિડર કરવાનો છું. આજુબાજુની બધી ડિરેક્શનનો કન્સિડર કરવાનો નથી. એટલે સમજી લો કે આ ઇનિશિયલી આ એક એવો રિજિયન છે, એકદમ નાનો રિજિયન. આ નાને આપણે શું બોલીશું? +x ડિરેક્શન. તો +x ડિરેક્શનની અંદર એરના પાર્ટિકલ્સ અહીંયા રહેલા છે. તો કે સાઉન્ડ ક્યાં પ્રોપેગેટ થાય? એરમાં. ચાલો, અત્યારે કોઈ ડિસ્ટર્બન્સ આવ્યું નથી, એટલે આ પાર્ટિકલ્સ બધા આપણે વિન્ડ વેલોસિટીને ગણી નથી. વિન્ડ વેલોસિટીને ગણી નથી, મતલબ બધા પાર્ટિકલ અત્યારે ત્યાં જ છે જે જગ્યાએ છે તે. ખાલી હું બે રિજિયન અહીંયા બતાવું છું. બંને રિજિયનમાં પ્રેશર હશે તો એ બોલો કેવું હશે? સેમ. ટેમ્પરેચર એ કેવું હશે? સેમ. એટલે કે આખું એટમોસ્ફિયર છે. હવે સમજી લો, આનો ક્રોસ સેક્શન મેં S લીધો. આટલું ડિસ્ટન્સ ΔX, આ પણ ΔX. તો S ΔX થાય વોલ્યુમ. વોલ્યુમ મતલબ શું? હા, તો એમ સમજો ને કે આ એક સિલિન્ડર જેવું છે. તો આનો એ ક્રોસ સેક્શન S, આ ΔX. કંઈ ખબર પડે તમને? તો આટલા સિલિન્ડરનું વોલ્યુમ આવશે. વોલ્યુમ ઇઝ ઇક્વલ ટુ A ΔX. એ માફ કરજો, એને બદલે S ΔX. હવે શું થશે કે ભાઈ અહીંયા જેવું તમે સાઉન્ડ વેવને મોકલશો, વાઇબ્રેશન આપીશ, તો આ બધા જે પાર્ટિકલ્સ છે ને, આ બધા પાર્ટિકલ્સ આમ શિફ્ટ થશે. એટલે આ જગ્યાએ છે ને બધા પાર્ટિકલ ક્રાઉડેડ બનશે. હું બોલું ને એટલે શું કરું છું? ધક્કો મારું છું. તો આ બાજુના બધા પાર્ટિકલ્સ આમ જવા, આમ એમનું ડિસ્પ્લેસમેન્ટ થવા. ચાલો,
આ ડિસ્પ્લેસમેન્ટને આપણે વાય નામ આપીશું. યાદ રાખજો, આ ડિરેક્શન આપણી એક્સ છે, હા, અને ડિસ્પ્લેસમેન્ટ એ વાય છે. વાય ડિરેક્શન નથી, વાય પોતે શું છે? ડિસ્પ્લેસમેન્ટ. તો આ વાય ડિરેક્શન નથી, આ ડિરેક્શનમાં આપણે ડિસ્પ્લેસમેન્ટને ડેલ્ટા વાય એવું નામ આપી દઈએ. ચાલો, તો કેટલું ડિસ્પ્લેસમેન્ટ થયું આ બાજુ? ડેલ્ટા વાય જેટલું થયું. આટલા રિજિયનમાં પાર્ટિકલ બોલો વધી ગયા. એની આગલા રિજિયનના પાર્ટિકલ્સ હતા ને એની આગલા રિજિયનના પાર્ટિકલ્સ એ કેવા હતા? સ્ટેશનરી. જેવા આ પાર્ટિકલ આની સાથે જાય એટલે બોલો શું થશે? કોલિઝન થશે. એટલે આટલા રિજિયનમાં પાર્ટિકલ વધી ગયા. ચલો, હવે એનો મતલબ શું થયું ખબર? અહીંયા કન્ડેન્સેશન થયું અથવા કમ્પ્રેશન. એનું નામ શું છે? કમ્પ્રેશન અથવા કન્ડેન્સેશન. ગુજરાતીવાળા સંઘનન થયું એમ. કારણ કે આ બધા પાર્ટિકલ્સ આમ મૂવ થાય છે, આ બાજુ જવાના. તો ત્યાં શું થવાનું? પાર્ટિકલ્સના નંબર, કણોની સંખ્યા સાથે સાથે સંખ્યા વધી જાય આટલા જ વોલ્યુમમાં. હા, વોલ્યુમ તો બંનેના સેમ જ છે ને. જુઓ, અહીંયા પણ એસ ડેલ્ટા એક્સ, પણ આ બધા પાર્ટિકલ્સ અહીંયા આવવાને કારણે માસ વધી ગયું. પાર્ટિકલ્સ વધી એટલે માસ વધ્યું, માસ વધ્યું એટલે ડેન્સિટી વધી. તો અહીંયા બોલો ડેન્સિટી ઇન્ક્રીઝ થાય. સાથે સાથે આ બધા પાર્ટિકલ એકબીજા સાથે અથડાય. અથડાય એટલે ફોર્સ લાગે. ફોર્સ પર યુનિટ પ્રેશર. તો આ જગ્યાએ પ્રેશરમાં પણ શું થશે? ઇન્ક્રીઝ. તો જ્યાં પાર્ટિકલ ઓછા થઈ જાય, તો તમે કેટીજી કરીને ચેપ્ટર ભણશો થર્મોડાયનેમિક્સ, કે આ પ્રેશર કેમ આવે? પાર્ટિકલ એકબીજા સાથે અથડાય એને લીધે શું? ફોર્સ લાગે. ફોર્સ પર એરિયા એટલે પ્રેશર. તો અહીંથી પાર્ટિકલ ઓછા થયા, એમના કોલિઝન ઓછા થયા, એટલે અહીંયા પ્રેશર ડિક્રીઝ થવાનું ને અહીંયા પ્રેશર ઇન્ક્રીઝ થવાનું. તો ચલો, અહીંયા મેં પ્રેશર શું બતાવ્યું જરાક ચેક કરજો. બાયોલોજીવાળા સમજાય તો સમજવાનું. P0 માઇનસ ડેલ્ટા પી અને અહીંયા P0 પ્લસ ડેલ્ટા. શું થયું કહેવાય? અહીંયા કન્ડેન્સેશન ઓર કમ્પ્રેશન. અને જ્યાં ઓછા થઈ ગયા ત્યાં રેરફેક્શન, વિઘનન થયું છે. આવડી જાય આટલું? હવે એકસો તમારું છે. P0 એ આપણું એટમોસ્ફિયરનું પ્રેશર હતું. હવે આપણું ઇક્વેશન શું આવશે વાયનું? આ વખતે વાય કઈ ડિરેક્શનમાં છે? વાય ડિરેક્શનમાં નથી. હા, વાય એટલે ડિસ્પ્લેસમેન્ટ. વાય પણ કઈ ડિરેક્શનમાં? એક્સ ડિરેક્શનમાં જ છે. હવે એક્સ એ ડિરેક્શન છે ને વાય એ ડિસ્પ્લેસમેન્ટ. અને વાય કઈ ડિરેક્શનમાં આમ થાય છે? એક્સ ડિરેક્શન. ની સમજાય છે? આગળ વાય શું હતું? ગઈકાલ સુધી આપણે ભણતા હતા ત્યારે વાય ડિરેક્શનનું ડિસ્પ્લેસમેન્ટ હતું. અત્યારે વાય ક્યાં છે? એક્સ ડિરેક્શનનું ડિસ્પ્લેસમેન્ટ. ડિસ્પ્લેસમેન્ટને આપણે વાયથી બતાવ્યું. ચાલો, તો પહેલાં જોવાનું કે આ વેવ જાય છે ક્યાં? પોઝિટિવ એક્સ ડિરેક્શનમાં. ચાલો, પોઝિટિવ એક્સ ડિરેક્શનના વેવનું ઇક્વેશન એ સાઇન ઓમેગા ટી માઇનસ કે એક્સ. ધારા ફરી પાછો પૂછી લો, આ વાય કઈ ડિરેક્શનનું ડિસ્પ્લેસમેન્ટ હશે? એક્સ ડિરેક્શનનું. બતાવ્યું છે ને અહીંયા. જો આ બલ્ક મોડ્યુલસ તમને લોકોને તમે ભણાવેલું, બાકીના બધા ભણીને બેઠેલા. બલ્ક મોડ્યુલસ પહેલી વખત નામ સાંભળ્યું, દુઃખી આત્મા છે. બલ્ક મોડ્યુલસ એક કોન્સ્ટન્ટ છે મોટા, પછી આપણે ભણવાના જ છે. તો ટેમ્પરરી અત્યારે યાદ રાખ, ડેલ્ટા પી ડિવાઇડેડ બાય ડેલ્ટા વી બાય વી. આવું જ આવતું હતું બલ્ક મોડ્યુલસ. ચાલો, હવે ડેલ્ટા વી એટલે આટલું વોલ્યુમ. કેટલું વોલ્યુમ ઇન્ક્રીઝ થયું? તો ડેલ્ટા વી એટલે ડેલ્ટા વાય એસ. આલા ભાઈ બહુ એમ લાગે તો હું અહીંયા ફરી પાછો બતાવું. આ કેટલું ડિસ્પ્લેસમેન્ટ કરે છે આ લોકો? ડેલ્ટા વાય જેટલું. એરિયા કેટલો? એસ. તો આટલો વોલ્યુમનો ઇન્ક્રીઝ ડેલ્ટા વાય એસ. ઇનિશિયલ વોલ્યુમ કેટલું? એસ ડેલ્ટા એક્સ. તો બલ્ક મોડ્યુલસ એટલે શું ભણ્યા આપણે? માઇનસ ડેલ્ટા પી ડેલ્ટા વી બાય વી. પણ ડેલ્ટા વી બાય વી કરશું ને સૌમ્ય,
ડેલ્ટા વાય બાય ડેલ્ટા એક્સ. એટલે મોટા બી ઇઝ ઇક્વલ ટુ માઇનસ ડેલ્ટા પી ડેલ્ટા વાય બાય, અને આને આપણે તમે એમ પણ લખી શકો માઇનસ બી ડેલ્ટા વાય બાય ડેલ્ટા એક્સ. હા, ડેલ્ટા વી બાય વી છે ને, ધેટ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા વાય બાય ડેલ્ટા એક્સ. હવે જો મારે આને એકદમ સ્મોલ ચેન્જીસ લખવા અને એમે આ બધા ડિસ્પ્લેસમેન્ટ નાના નાના હોય, એટલે તમે એને જો લિમિટ લેશો લિમિટ, તો ડેલ્ટા પી ઇઝ ઇક્વલ ટુ માઇનસ બી ડેલ વાય બાય ડેલ એક્સ. કેમ ડેલ વાય બાય ડેલ એક્સ કર્યું મેં? આ ઇક્વેશન જે હતું આપણું વાય ઇઝ ઇક્વલ ટુ એ સાઇન ઓમેગા ટી માઇનસ કે એક્સ. આમાં બે વેરિયેબલ છે, અહીંયા વાય ખાલી એક્સ સાથે ચેન્જ થાય છે. હા, આપણે ડેલ વાય બાય ડેલ એક્સ કરવું છે, તો ભાઈ ડેલ્ટા પી ડેટ ઇઝ ઇક્વલ ટુ માઇનસ ડી ડેલ વાય બાય ડેલ એક્સ. હવે આ તો મેં ભણાવેલું તમને, માઇનસ એ કે કોસ ઓમેગા ટી માઇનસ કે. ચલો, આ શું બતાવે? ડેલ્ટા પી શું બતાવે? પ્રેશરનો ડિફરન્સ. કેટલું પ્રેશર વધશે કે કેટલું પ્રેશર ઘટશે. આ શું હશે ખબર? આ કોસ કોઈ પણ આ બધા છે ને ઇક્વેશનને હાર્મોનિક ઇક્વેશન કહેવાય. કે હાર્મોનિક, બરાબર? ડેલ વાય બાય ડેલ એક્સ એટલે પ્લસ થઈ જાય ને. આ હાર્મોનિક ફંક્શન કહેવાય બધા. જો સમજી લે, આવું કોઈ પણ ઇક્વેશન આવે સાઇન સમથિંગ વાળું, આ -1 થી 1 વચ્ચે બદલાતું હોય, સાઇન હોય ઓર કોસ હોય. હવે એનું આ જે હોય ને એનું મેક્સિમમ વેલ્યુ કહેવાય, અને એનું નામ છે એમ્પ્લિટ્યૂડ. આગળ જતાં આવું આવવાનું છે, વી બરાબર વીએમ સાઇન ઓમેગા વોલ્ટેજ. તો સાઇન ઓમેગા ટી શું બતાવશે? કે ભાઈ વોલ્ટેજ બદલાય છે. ચાલો, તો ઓલવેઝ જો આ હોય ને સાઇન ઓમેગા ટી, કે વોલ્ટેજ કેવી રીતે કે બદલાય તે બતાવે. અને આ જે છે ને વીએમ એનો એમ્પ્લિટ્યૂડ કહેવાય, અને એને આપણે મેક્સિમમ વોલ્ટેજ પણ બોલીશું. અને આ વી એટલે વોલ્ટેજ એટ ટાઈમ ટી. ટી ટાઈમે કેટલું? વીએમને શું કહેવાય? વોલ્ટેજનો એમ્પ્લિટ્યૂડ. એમ્પ્લિટ્યૂડ એટલે મેક્સિમમ વેલ્યુ. તો આ જો ચેન્જ ઇન પ્રેશર આવી ગયા, ડેલ્ટા પીને શું બોલાય? ચેન્જ ઇન પ્રેશર. આ કોસવાળું ટર્મ છે, આ પ્રેશરનો મેક્સિમમ ચેન્જ કહેવાય. મેક્સિમમ ચેન્જ ઇન પ્રેશર. મેક્સિમમ ચેન્જ ઇન પ્રેશર, અને એને આપણે બોલીશું પ્રેશર એમ્પ્લિટ્યૂડ. શું બોલીશું? પ્રેશર એમ્પ્લિટ્યૂડ. પ્રેશર ઇનિશિયલી કેટલું હતું? P0. આ રિજિયનમાં બધા પાર્ટિકલ ભેગા થયા એટલે અહીંયા પ્રેશરમાં બોલો P0 પ્લસ શું આવ્યું? ડેલ્ટા પી. અને અહીંયા P0માંથી માઇનસ ડેલ્ટા. તો આપણું જે પ્રેશર છે ને આખા મીડિયમમાં, સાઉન્ડ વેવ જ્યારે એમ પ્રોપેગેટ થતું હોય ને, આગળ જતું હોય ને મીન્સ, તો શું થશે? પ્રેશર P0થી બદલાશે. P0થી મિનિમમ કેટલું થશે? ડેલ્ટા PM. અરે યાર, આને આપણે શું નામ આપીશું? ડેલ્ટા PM. AKB. AK ભાવનગર, હવે યાદ રાખજો. તો P0 માઇનસ ડેલ્ટા PM થી પ્રેશર કેટલું વધે? ચાલો, P0 પ્લસ ડેલ્ટા PM ક્યાં થશે? જ્યાં કન્ડેન્સેશન અથવા કોમ્પ્રેશન થાય ત્યાં.
અને આ ક્યાં થશે? જ્યાં રેરફેક્શન થાય. ચાલો સમજ પડી? એનો મતલબ કે મીડિયમમાં પ્રેશર કન્ટિન્યુઅસલી બદલાયા જ્યાં સુધી હું બોલતો હોઉં ત્યાં સુધી, સાઉન્ડ વેવ જ્યાં સુધી જતા હોય ત્યાં સુધી. સમજ્યા? તો હવે આપણું આ ઇક્વેશન કેવું બનશે ખબર? ડેલ્ટા પી ધેટ ઇઝ ઇક્વલ ટુ એ કે બી, એ કે તને તરત યાદ રહી જશે, એ કે બી કોસ ઓમેગા ટી માઇનસ કે એક્સ. અને હવે આને આપણે તું ડેલ્ટા પી એમ આમ લખજે. તો ચાલો, જ્યારે સાઉન્ડ વેવ મીડિયમમાં જતા હોય તો પી મેક્સિમમ કેટલું? પી મેક્સિમમ P0 પ્લસ ડેલ્ટા પી એમ, હા ને? P0 પ્લસ એ કે બી. અને પી મિનિમમ કેટલું? P0 માઇનસ ડેલ્ટા પી. આમ સાઉન્ડ વેવ જ્યારે મીડિયમમાં પ્રોપેગેટ થાય ત્યારે પ્રેશર ક્રિએટ કરે. આથી ઘણા લાઉડ સ્પીકરની બાજુમાં તું ઊભી હોય, ડીજે ચાલતું હોય લગ્નમાં, અને આપણે વરઘોડામાં ચાલતા હોય ને પેલો સાઉન્ડવાળો બાજુમાં જતો હોય તો આપણે કાન બંધ કરીએ, શાંતિ લાગે. કારણ કે કાનના પડદા પર શું આવે? વધારે પ્રેશર, એટલે આપણને ઇન્ટેન્સિટી વધારે સંભળાય. એટલે તે વખત આપણે કાન એમ ઢાંકી, પ્રેશર કેવું થઈ જાય? ઓછું થઈ જાય. તો સાઉન્ડ વેવનું બીજું નામ, સાઉન્ડ વેવનું બીજું નામ પ્રેશર વેવ. ધ્યાન રાખવા જોઈએ, સમજ પડે? તો હવે જુઓ, જો આવું લખ્યું છે મેં, પ્રેશર વેરીઝ ફ્રોમ P0 માઇનસ ડેલ્ટા પી એમ ટુ P0 પ્લસ ડેલ્ટા પી એમ. હવે આ છે ને રિલેશન ન કરો ચાલશે. JW રિલેશન બિટવીન ડેલ્ટા પીએમ એન્ડ વીપીએમ. વીપીએમ એટલે મેક્સિમમ વેલોસિટી ઓફ પાર્ટિકલ, અને વેલોસિટી મેક્સિમમ વેલોસિટી ઓફ પાર્ટિકલ શું આવે? એ ઓમેગા. મેક્સિમમ વેલોસિટી ઓફ પાર્ટિકલ શું આવશે? એ ઓમેગા. તો તમારે શું આવેલું હતું ખબર? ડેલ્ટા પીએમ એટલે એ બી કે અને વીપીએમ એટલે એ ઓમેગા. હવે રિલેશન લાવવું હોય ને, આ બેનું જ લાવવું છે ને, તો આ બેનો રેશિયો લઈ લેવા, સૌથી સારી મેથડ. કોઈ દિવસ આવી ટ્રાય નહીં કરવાની કે આના પરથી આ હું લાવીશ, હું આદર્શ બનીશ, સત્યની રાહે ચાલીશ, એવું બધું નહીં. આ બેનું રિલેશન ને તો બેનો શું લઈ લેવાનો? રેશિયો. તો ડેલ્ટા પીએમ અપોન વીપીએમ, ચાલે એ જાય બીકે અપોન ઓમેગા. વી ઇઝ ઇક્વલ ટુ ઓમેગા બાય કે, ખબર છે ભાઈ? હા, તો ડેલ્ટા પીએમ અપોન વીપીએમ બી બાય વી. ચાલો, તો ડેલ્ટા પીએમ ધેટ ઇઝ ઇક્વલ ટુ બી વીપીએમ અપોન વી. હવે આ છે ને JEEમાં એડવાન્સમાં લગભગ એક MCQમાં આનો મેં યુઝ કરેલો છે. જોકે મને ત્યારે યાદ નહોતું આવ્યું આ, હા, ત્યારે મને યાદ નહોતું આવ્યું, એટલે પછી મેં મેળવી લીધેલું. જે બધા વેલ્યુઝ આપેલા હતા ડેલ્ટા પીએમ શોધવાનું હતું, બલ્ક મોડ્યુલસ વીપીએમ, બરાબર? વીપીએમ એટલે આપણને ખબર જ છે એ ઓમેગા. પછી આ બધી વેલ્યુઝ મૂકીને આવી ગઈ. શું કરેલું? ડેલ્ટા પીએમ એ બી કે. હવે કે નહોતું આપ્યું, હા, વેલોસિટી ઓફ પાર્ટિકલ આપેલી. હવે વેલોસિટી ઓફ પાર્ટિકલ એટલે શું? એ ઓમેગા થાય ને, તો એની વેલ્યુને એને મેં સબ્જેક્ટ બનાવી દીધો. ચાલો, એને જેવા સબ્જેક્ટ બનાવો એટલે શું આવે? વીપીએમ બાય ઓમેગા બી કે, ઓમેગા બાય કે ધેટ ઇઝ ઇક્વલ ટુ વી. હા ને? આ પાર્ટિકલની સ્પીડ છે ને આ વેવની સ્પીડ છે, બંને અલગ અલગ. ખબર ને? વેવની સ્પીડ એટલે લેમડા બાય ટી, એફ લેમડા ઓમેગા બાય. તો આ નહીં કરશો જ ચાલશે બાયોલોજી.
સ્પીડ ઓફ સાઉન્ડ ઇન લોન્જિટ્યુડિનલ વેવ. તો સ્કૂલની અંદર તમને આવું ભણાવેલું કે લોન્જિટ્યુડિનલ વેવની સ્પીડ ફક્ત તમને આવું જ ભણાવશે ઇઝ પ્રપોર્શનલ ટુ ઈ. ઈ એટલે ઇલાસ્ટિક કોન્સ્ટન્ટ. યાદ છે ઇલાસ્ટિક કોન્સ્ટન્ટ્સ? યંગ મોડ્યુલસ, બલ્ક મોડ્યુલસ, મોડ્યુલસ ઓફ. ચાલ આનું તો કંઈ કામ નથી. તો યંગ મોડ્યુલસ અને બલ્ક મોડ્યુલસ. પછી આવું ભણાવેલું એ જ નવું લઈ લો. તમને એમ કીધું કે મેં તમને ખબર પહેલા જ દિવસે કીધેલું કે વેવની સ્પીડ બે ફેક્ટર પર ડિપેન્ડન્ટ છે. એક વેરી ગુડ, ઇલાસ્ટિસિટી, અને બીજું ઇનર્શિયા. ઇનર્શિયા મતલબ માસની સાથે, અને ઇલાસ્ટિસિટી એટલે આપણા મિકેનિક્સ ઓફ સોલિડવાળા ચેપ્ટર સાથે. એટલે નાકરાણી સાહેબે આવું કીધું કે ફ્રોમ એક્સપેરિમેન્ટ્સ. સાહેબે ભણાવેલું ને? હા, તો મહેન્દ્ર સર આવું કીધું હોય એક જ પીરિયડમાં બધું પૂરું કરી દીધેલું. મને 2.5 કલાક એ પણ પૂરું ન થયું અને બીજા પીરિયડમાં અડધો લીધો. તો વી ઇઝ પ્રોપોર્શનલ ટુ ઈ રેસ ટુ રો રેસ ટુ બી. બરાબર. પછી ડાયમેન્શનલ ફોર્મ્યુલા લખ્યા, મતલબ કે વી ઇઝ ઇક્વલ ટુ કે ઈ રેસ ટુ એ રો રેસ ટુ બી. પછી ડાયમેન્શનલ ફોર્મ્યુલા, કે તો કોન્સ્ટન્ટ છે, ડાયમેન્શન લેસ છે. ચાલો, ઇલાસ્ટિક કોન્સ્ટન્ટ બોલતો જ હવે મળી ગઈ ને? આ કभी ના રિઝલ્ટ જોઈ લો. ચાલો, ઈ રેસ ટુ એ રો રેસ ટુ બી. ચાલો, હવે ઇલાસ્ટિક કોન્સ્ટન્ટ એટલે યાદ છે કોઈ? યુનિટ પ્રેશરનો યુનિટ. ઇલાસ્ટિક કોન્સ્ટન્ટનો યુનિટ મતલબ પ્રેશર. પ્રેશર મતલબ ન્યૂટન પર મીટર સ્ક્વેર, કિલોગ્રામ મીટર સેકન્ડ રેસ ટુ -2 મીટર સ્ક્વેર, કિલોગ્રામ મીટર ઇનવર્સ. એટલે અહીંયા લખશો m1 L-1 T-2 એ પાવર. ડેન્સિટી કિલોગ્રામ પર મીટર ક્યુબ, m1 L-3 T0b. અને વેલોસિટી m0 L1 T-1. પછી સાહેબે આવું કીધેલું પ્યોરલી પાટિયા A+B. હવે કમ્પેર કરવાનું ધારા 2a - 1 a બરાબર હાફ. અને પછી એક કામ કરે, એમ વાળાને કમ્પેર કરી લે. હવે આ ઇક્વેશનમાં વેલ્યુ મૂકી દે. ઈ રેસ ટુ હાફ. હાફ એટલે તો v ઇઝ ઇક્વલ ટુ કે √e/ρ. અને પછી કે બરાબર પાટિયા બેસાડીને 1. આવું ઇક્વેશન ત્યાં લાવતા હતા. એટલે એવું જ છે બેન થિયરી જ આ છે. આ તો JEE વાળા હોય ને એટલે થિયરી આ જ છે. બરાબર. હવે થિયરી તમારે બુકમાં જ આપેલી છે, એટલે કોઈ પણ શિક્ષક આ જ કરાવે અને એ જ કરાવીએ જોઈએ. નહીં તો બાયોલોજીવાળા હોઈ જાય. મને ક્લાસમાં મૂકે તો હું આ જ કરાવું. એ કોણ પ્રેશર વેવ્સ ને આ બધું કહે.
સમજ્યા? પાછા MCQ છે એટલે મેં કીધું. હા, તમારે 2 MCQ છે આના પ્રેશર વેવવાળા. હવે ધ્યાન આપજો. V ઇઝ ઇક્વલ ટુ √E/ρ. હવે સોલિડ હોય ને, રોડ જેવો કોઈ હોય ને, રોડ ઓર વાયર, ગુજરાતીવાળા, સળિયો કે તાર આપેલો હોય તો ઇલાસ્ટિક કોન્સ્ટન્ટ યંગ મોડ્યુલસ આવે મોટા, પ્લીઝ. તો V ઇઝ ઇક્વલ ટુ √Y/. પણ જો ફ્લુઇડ હોય, ફ્લુઇડ એટલે લિક્વિડ ઓર ગેસીસ. આ કોને કહેવાય? ફ્લુઇડ. જે ફ્લો કરે તેને ફ્લુઇડ કહેવાય. ના, જે ફ્લો કરે તેને ફ્લુઇડ કહેવાય. હવા ફ્લો કરે, પાણી ફ્લો કરે, ધે આર ફ્લુઇડ્સ. હા, તો ફ્લુઇડ્સ માટે E બરાબર શું લખવાનું? B. એટલે ઇક્વેશન આવું આવે, B/. ચાલ, મેં જે અહીંયા થિયરી ભણાવી આમાં આ કોણ હતું? આ એર. એર એટલે શું કહેવાય? ફ્લુઇડ. ચાલો, તો હું શું કહેતો હતો કે ભાઈ આની અંદર આ થિયરીમાં આ કોણ હતું? એર હતું ને. એર માટે શું આવે? બલ્ક મોડ્યુલસ. અને બલ્ક મોડ્યુલસ લઈને જ તમે આ થિયરી બનાવી. તો હવે ચાલો એ થિયરીને છે ને, હવે આ મેથ્સવાળા તમારા માટે જ છે, બાયોલોજીવાળા, પાવરને એપ્લેવટ લઈ લેજો. સ્પીડ ઓફ સાઉન્ડ ઇન લોન્જિટ્યુડિનલ વેવ. હા, સાઉન્ડ એટલે આપણો લોન્જિટ્યુડિનલ વેવ છે. ઇન મીડિયમ. કયા મીડિયમ? ફ્લુઇડ્સ. સમજી લો, જેવું તમે પેલું કન્ડેન્સેશન આગળ જાય, પાર્ટિકલ આમ ડિસ્પ્લેસ થતા. બાયોલોજીવાળા, એનો મતલબ એમ નથી કે આમ જતા હોય એટલે બોલ આ બાજુ પ્રેશર વધી જાય. જ્યારે આ બાજુ પ્રેશર, જેવું ઇનિશિયલી વાત કરું, જેવું અહીંયા પ્રેશર P0 હતું તો અહીંયા બોલો P0 પ્લસ શું થઈ ગયું? ડેલ્ટા P. પ્રેશરનો ચેન્જ કેટલો થયો? ડેલ્ટા P જેટલો થયો. ચાલો, હવે બરાબર આમ ધક્કો મારતો તો સ્વાભાવિક છે કે તું રિએક્ટ તો કરે. તો આ જે પોર્શન આમ જાય છે ને આગળ, એને રિએક્ટ કરતું ફોર્સ ક્યાં લાગવાનું? પાછળ. કેટલું ફોર્સ લાગવાનું? તો કે F નેટ પાછળ લાગવાનું. F નેટ ડેટ ઇઝ ઇક્વલ ટુ જે ઇન્ક્રીઝ થયું પ્રેશર તે ઇન્ટુ એરિયા. એટલે પ્રેશર ઇઝ ઇક્વલ ટુ ફોર્સ અપોન એરિયા. તો અહીંયા F નેટ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા P ઇન્ટુ એક્સ. ચલો, ઇનિશિયલી વોલ્યુમ તો આપણને ખબર જ હતી, S ડેલ્ટા એક્સ. હા કે ના? હવે આ જે ડેલ્ટા એક્સ હતું ને, ડેલ્ટા એક્સ મોટા, આ જે ડેલ્ટા એક્સ હતું ને, તો આપણું વેવ જ્યારે અહીંથી અહીંયા પહોંચે, મતલબ કે આપણું કોમ્પ્રેશન જ્યારે અહીંથી અહીંયા પહોંચે, કેટલું ડિસ્ટન્સ કવર કરે? ડેલ્ટા એક્સ. કેટલી સ્પીડથી? V જેટલી સ્પીડથી. મતલબ કે ડેલ્ટા એક્સ ધેટ ઇઝ ઇક્વલ ટુ V ડેલ્ટા એક્સ. તો ઇનિશિયલ વોલ્યુમ SV ડેલ્ટા T. ચાલો, હા, એમ નથી, આખી ફિગર અલગ છે. મેં ડેલ્ટા M માસનો એક પાર્ટિકલ લીધો. હવે જોજો, વેવ આમ આવે છે. વેવ આમ આવે એટલે કોમ્પ્રેશન આમ જાય છે. પણ તે દિવસે મેં એવું સમજાવેલું, યાદ હોય તો. વેવ આમ જતો હતો તો આપણે પલ્સને સ્ટેશનરી રાખેલા અને પેલા કોણ પાર્ટિકલ આમ આવતા હતા, એવું મેં ભણાવેલું. તો આજે એવું જ સમજવાનું છે કે આપણું વેવ આમ જાય છે એટલે કોણ આવે છે? કન્ડેન્સેશન આવે. હું બોલું ને, આમ બોલું ને એટલે કન્ડેન્સેશન તારા એમ આગળ જતું ક્યાં આવે? તારા કાન સાથે અથડાય અને એને વાઇબ્રેટ કરી આપે એટલે તને મારો અવાજ સંભળાય. 2 રીતે વાઇબ્રેશન થાય, અવાજથી ને હાથથી. બરાબર? શાના? કાનના. ચાલો, તો એકમાં પડદો વધારે વાઇબ્રેટ થાય, એકમાં ઓછો થાય. તો ધ્યાન આપજો. એકચ્યુઅલી વેવ આમ જાય છે એટલે આ કોણ આવી રહ્યું છે? કન્ડેન્સેશન. કન્ડેન્સેશનમાં કોણ છે? પ્રેશર વધારે.
ક્યાં જઈ રહ્યું છે? કે જ્યાં હજુ બધા પેલા શાંતિથી પડેલા હતા. કોણ? પાર્ટિકલ. હા, આ જેવું વી સ્પીડથી જતું હોય તો આપણે એમ વિચારવાનું કે જેવું કન્ડેન્સેશન આવ્યું એ વી જેટલું ડિસ્ટન્સ કવર કરે. કેટલી સ્પીડથી સોરી ડેલ્ટા એક્સ જેટલું ડિસ્ટન્સ કવર કરે. કેટલી સ્પીડથી કરે? વી. તો ડેલ્ટા એક્સ ધેટ ઇઝ ઇક્વલ ટુ વી ડેલ્ટા. ચાલો, કેટલું વોલ્યુમ થયું? તો વોલ્યુમ ઇઝ ઇક્વલ ટુ એસ ડેલ્ટા એક્સ એટલે એસ વી ડેલ્ટા ટી. ચલો, નેટ ફોર્સ એટલે મને ધરાઈ કીધું કે સર ફોર્સ આમ લાગે, અહીંયા પ્રેશર ઓછું, અહીંયા પ્રેશર વધારે, તો પ્રેશરનો ડિફરન્સ આમ. તો ફોર્સ કેટલું લાગવાનું? ડેલ્ટા પી ઇન્ટુ એસ. કીધું ને મેં? બસ હવે ખાલી વેલ્યુ મૂકવાની. એફ નેટ તો એફ બરાબર એમ એ. અરે યાર, કેટલું માસ હતું આટલાનું? ડેલ્ટા એમ. અને એ એટલે શું આવે? ડેલ્ટા વી બાય ડેલ્ટા ટી. એફ નેટ ડેટ ઇઝ ઇક્વલ ટુ એમ એ. એમને બદલે ડેલ્ટા એમ અને વી એને બદલે ડેલ્ટા વી બાય ડેલ્ટા ટી. ડેલ્ટા પી ઇન્ટુ એસ. ચાલો, હવે મને ખાલી એટલું કહેજો, માસ કેવી રીતના શોધશો? તો માસ એટલે ડેન્સિટી ઇન્ટુ વોલ્યુમ. એટલે ડેન્સિટી ઇન્ટુ વોલ્યુમ. વોલ્યુમ એટલે એસ વી ડેલ્ટા ટી. તો મેં જો ડેલ્ટા એમને બદલે આવું લખેલું છે. ધારા ડેલ્ટા ટી કટ થઈ ગયા. હા, એસ કટ થઈ ગયા. રો વી ડેલ્ટા ટી. ચાલો, હવે અહીંયા મેં થોડું સેટિંગ કર્યું. રો વી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ માઇનસ ડેલ્ટા પી ડેલ્ટા વી બાય વી. આ બલ્ક મોડ્યુલસ નથી. હા, ત્યાં વોલ્યુમ આવવું જોઈએ, તેને બદલે કોણ છે? આ વેલોસિટી. અને આખા ગામને ખબર કે ઇનિશિયલ વોલ્યુમ કેટલું હોય? એસ વી ડેલ્ટા ટી હોય. તો ડેલ્ટા વી આપણે લખીએ તો શું આવશે? એસ ડેલ્ટા વી ડેલ્ટા ટી, કારણ કે ટાઈમમાં ચેન્જ ન થાય. તો ડેલ્ટા વી બાય વી ધેટ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા સ્મોલ વી બાય વી. આ છે ને ડાયરેક્ટ મેં એમને સ્ટાર એટલા માટે કરેલું કે આની યાદ જ રાખજો. ઘણી વખત વોલ્યુમનું તમને આમ પૂછે ને તો તમે સીધું શું લઈ લેવાનું? વેલોસિટીનો ચેન્જ. એટલે ફરીથી આને બોલાય વોલ્યુમનો ફ્રેક્શનલ ચેન્જ. ગુજરાતીવાળા, કદનો આંશિક ફેરફાર એટલે જ ઝડપનો આંશિક ફેરફાર. બસ હવે વેલ્યુ તમે મૂકી દેશો ને. શું? ડેલ્ટા વી બાય વી. તો આ થઈ ગયું બલ્ક મોડ્યુલસ. તો બી ઇઝ ઇક્વલ ટુ રો વી સ્ક્વેર અને વી ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ બી બાય. સમય તમને આ રીતે થિયરી કરાવેલી. ડાયરેક્ટ પેલું ડાયમેન્શનલ. ડાયરેક્ટ લખાઈ જ દેતા હશે અમુક. હા, બસ. ચાલો, છોડો મારે. તો વી ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ બી બાય. હવે બાયોલોજીવાળા, હવે પછીનું બધું તમારે કામનું છે, ધ્યાન આપજો. આ પણ કામનું જ હતું. તો ફરી પાછા એક વખત રિવાઇઝ કરીએ કે આપણે શું ભણ્યા કે ભાઈ સાઉન્ડ વેવ જ્યારે મીડિયમમાં પ્રોપેગેટ થાય, હા, તો મીડિયમના અલગ અલગ રિજિયનમાં અમુક રિજિયન એવા હોય કે અહીંના પાર્ટિકલ અહીંયા આમ ઓસિલેટ થતા હોય. જ્યાં પાર્ટિકલના નંબર વધી જાય ત્યાં કન્ડેન્સેશન, અને જ્યાં ઘટી જાય ત્યાં રેરફેક્શન થાય. પાછું કન્ટિન્યુઅસલી આ બદલાયા કરશે. જ્યાં પહેલાં કન્ડેન્સેશન હતું ફરી પાછા એ પાર્ટિકલ આમ જવાના, કારણ કે ઓસિલેશન થાય છે. જ્યાં કન્ડેન્સેશન હતું ત્યાં શું થઈ જશે? જ્યાં રેરફેક્શન હતું ત્યાં કન્ડેન્સેશન. જ્યાં કન્ડેન્સેશન થશે, આટલું યાદ રાખવાનું છે બાયોલોજીવાળા, ત્યાં બોલો પ્રેશર P0 પ્લસ ડેલ્ટા પી થશે. રેરફેક્શન પાસે
ચલો, મતલબ કે અહીંયા પ્રેશર ડિક્રીઝ થાય, અહીંયા પ્રેશર ઇન્ક્રીઝ થાય. ચાલો, પ્રેશર થર્મો આવડેલા કેમેસ્ટ્રી. P ઇઝ ઇક્વલ ટુ રો આર ટી અપોન M0. જ્યાં પ્રેશર ઇન્ક્રીઝ થાય ત્યાં ડેન્સિટી પણ શું થાય? ઇન્ક્રીઝ. જ્યાં પ્રેશર ડિક્રીઝ થાય ત્યાં ડેન્સિટી પણ. ને બીજી રીતે પણ સમજાવું, જ્યાં નંબર ઓફ પાર્ટિકલ્સ વધી જાય, કણ વધી જાય, માસ વધી જાય, ડેન્સિટી વધી જાય. વેરી ગુડ. બરાબર. તો સાઉન્ડ વેવનું બીજું નામ પ્રેશર વેવ. ચાલ, આને મેં +x ડિરેક્શન કીધી. રિયા એ સાઇન ઓમેગા ટી માઇનસ kx. વાય ડિસ્પ્લેસમેન્ટ આમ લેવાનું છે. રીવા આ જ ડિરેક્શનમાં વાય ડિસ્પ્લેસમેન્ટ લેવાનું છે. સમજ પડે? ચાલો, તો વાય ડિસ્પ્લેસમેન્ટ આપણે આમ લેવાનું છે. જ્યાં ટ્રાન્સવર્સ હોય તો ઉપર નીચે લેવાનું. ચાલો, પ્રેશરનું ઇક્વેશન શું આવ્યું? ડેલ્ટા પી ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા પી એમ. આ સાઇન હોય તો આ કોસ ઓમેગા ટી માઇનસ કે. ચલો, આના પરથી હું એમ કહું, જ્યાં વાય બરાબર એ થાય, અલા ઇફ વાય ઇઝ ઇક્વલ ટુ એ, બરાબર લખ્યું છે. અલા વાય બરાબર એ થવા માટે સાઇન ઓમેગા ટી માઇનસ કે એક્સ 1 થવું છે. હવે જો સાઇન 1 થાય તો કોસ શું થાય? આવડે? જ્યારે સાઇન 1 થાય ત્યારે કોસ શું થવું જોઈએ? જેથી ડેલ્ટા પી 0 થવું છે. અને વાય ઇઝ ઇક્વલ ટુ 0 થાય તો ડેલ્ટા પી ઇઝ ઇક્વલ ટુ શું થવું જોઈએ? ડેલ્ટા પી. તો જ્યાં વાય મેક્સિમમ થાય એને બોલાય ડિસ્પ્લેસમેન્ટનો એન્ટીનોડ. એટલે મેક્સિમમ એટલે એન્ટીનોડ. તો જ્યાં ડિસ્પ્લેસમેન્ટનો એન્ટીનોડ હોય ને ત્યાં પ્રેશરનો નોડ બને. નોડ એટલે જ્યાં 0. અરે યાર, આ MCQ છે તમારા મોડ્યુલમાં. જ્યાં ડિસ્પ્લેસમેન્ટ સાઉન્ડ વેવની અંદર જ્યાં ડિસ્પ્લેસમેન્ટ મેક્સિમમ થશે ને ત્યાં પ્રેશર નો ચેન્જ 0 થશે. અને જ્યાં ડિસ્પ્લેસમેન્ટનો નોડ હશે, નોડ એટલે 0 ડિસ્પ્લેસમેન્ટ, ત્યાં પ્રેશરનો શું બનશે? એન્ટી. ત્યાં મેક્સિમમ પ્રેશર આવશે. સમજ્યા? થોડું હમણાં યાદ રાખજો, પાછો રિપીટ કર્યા કરીશ, મારે ક્યાં કામ લાગવાનું છે કહીશ તમને. ચલો, પછી સ્પીડ ઓફ સાઉન્ડ. સાઉન્ડ એટલે કે લોન્જિટ્યુડિનલ વેવ ઇન મીડિયમ. શું ઇક્વેશન બની ગયા? √E/ρ. રોડ જેવું કંઈ હોય તો y/ρ, કારણ કે E બરાબર યંગ મોડ્યુલસ. ફ્લુઇડ હોય તો કારણ કે E ઇઝ ઇક્વલ ટુ B. જ્યારે પણ આવી રીતના કંઈ તૈયારી કરો ને તો બાજુમાં એને જેવી તૈયારી થઈ જાય પછી આમ લખી કાઢો, ટૂંકમાં લખી કાઢવાનું. એટલે એ તમારા મગજમાં એ પાછા ભૂલી ગયા તો પાછા વાંચીને લખી કાઢો. 2-3 વખત ટ્રાય કરશો ને એટલે પછી એક જ વખત વાંચી પછી તમે ડાયરેક્ટ લખી શકશો. હવે સ્પીડ ઓફ સાઉન્ડ ઇન એર. આપણે આ બધી વાર્તા નથી કરવાની, આપણે એરમાં સ્પીડ ઓફ સાઉન્ડ. ઇક્વેશન શું હતું? √B/ρ. હવે આ વખતે ન્યૂટનભાઈ મેદાનમાં આવ્યા. ન્યૂટનભાઈ આવ્યા એ વખતે શું જાણીતું હતું કે એટ STP સ્પીડ ઓફ સાઉન્ડ ઇન એર એની મેઝર્ડ વેલ્યુ હતી
લગભગ 332 મીટર પર સેકન્ડ. સાઉન્ડ જ્યારે મીડિયમમાં પ્રોપેગેટ થાય, સાઉન્ડ જ્યારે મીડિયમમાં ટ્રાવેલ કરે ત્યારે એની સ્પીડ કેટલી આવશે? 332 મીટર પર સેકન્ડ. હવે આને લાવવાનું હતું. હવે એને લાવવા માટે પહેલાં તો બલ્ક મોડ્યુલસ લાવવાનું. હવે બલ્ક મોડ્યુલસ એટલે શું? ડેલ્ટા વી બાય વી. આમ પણ લખી શકો માઇનસ ડીપી અપોન ડીવી બાય વી. વી ફોર વોલ્યુમ. ન્યૂટનભાઈએ આવું કીધું, એનું એઝમ્પશન આવું હતું. એનું એઝમ્પશન શું હતું કે આ આઇસોથર્મલ પ્રોસેસ છે. ગુજરાતી વાળા મતલબ કે ટી કોન્સ્ટન્ટ, મતલબ કે રિયા હું બોલું ને તું સાંભળે તો ઇન બિટવીન જેટલા પાર્ટિકલ્સ છે ને એ દરેક જગ્યાએ ટેમ્પરેચર કેવું છે? કોન્સ્ટન્ટ. અને ટેમ્પરેચર કોન્સ્ટન્ટ હોય તો તમે બોઇલ્સ લો ભણી ગયા કેમેસ્ટ્રીમાં. પીવી કોન્સ્ટન્ટ, ડી બાય ડીવી ઓફ પીવી કોન્સ્ટન્ટ. કોન્સ્ટન્ટનું ડેરિવેટિવ પી ડી બાય ડીવી ઓફ વી પ્લસ વી ડીપી બાય ડીવી 0. હા આવડે આ હું કહ્યું તો ખબર પડી? ખરેખર શું ખબર પડી? પહેલાં પીને બાર, પછી વીનું, પછી વીને બાર, પછી પીનું. ચાલો, ડી બાય ડીવી ઓફ વી એટલે 1, ડીપી બાય ડીવી. યાદ રાખજો, થર્મોમાં બેઠું જ આવવાનું છે. તો આપણે આવું કરવાનું છે, ડીપી અપોન टीवी बाई वी, इसके आगे माइनस, तो ये हो गया हमारा बल्क मॉड्यूलस. तो न्यूटन ने क्या बोला? एटमॉस्फेयर का प्रेशर ही बल्क मॉड्यूलस. एटमॉस्फेरिक प्रेशर જ બલ્ક મોડ્યુલસ. એસટીપી એ ભાઈ વી ઇઝ ઇક્વલ ટુ અંડરરૂટ પી બાય રો. આવું ઇક્વેશન મૂક્યું. અલા ભાઈ બી ઇઝ ઇક્વલ ટુ પી, તો વી ઇઝ ઇક્વલ ટુ પી બાય રો. અને આ પ્રેશરને શું નામ આપ્યું ખબર? આઇસોથર્મલ બલ્ક મોડ્યુલસ. ગુજરાતીવાળા સમતાપી બલ્ક મોડ્યુલસ, એ ભાઈ એવું નામ આપ્યું. કિંમત મૂકી તો લગભગ 280 મીટર પર સેકન્ડ જવાબ લાવ્યો. કરેક્ટ નહોતો, કારણ કે કરેક્ટ લોકો માપતા હતા, સાઉન્ડની સ્પીડ માપતા હતા. કરેક્ટ કેટલો જવાબ હતો? 332. ના 280. બહુ નજીક આવ્યો કે દૂર આવ્યો? દૂર. એટલે ન્યૂટને સ્વીકાર લીધું કે ભાઈ હું ખોટો છું. દરેક જગ્યાએ સફળતા મળે એવું જરૂરી નથી. મહાન મહાન માણસો જો નિષ્ફળ જતા હોય, પાછી એમની નિષ્ફળતાને લોકો યાદ રાખે છે. જો તું ડાયરેક્ટ લાપ્લાસ નહીં બનાવી દેતે. આવું કેમ? કારણ કે મહાન માણસો પણ નિષ્ફળ ગઈ. એટલે માણસે થાકવાનું નહીં. એકાદ બે પરીક્ષામાં ઓછા માર્ક આવે, બધીમાં આવે તો થાકીને ઊભા થઈ જવાનું. અને તેમ છતાં ના આવે તો પણ નહીં જોવાનું. ચાલો, ધારણા ખોટી ધારણા. ચાલો, હવે આવે છે લાપ્લાસ. લાપ્લાસ કરેક્શન. ભાઈ ન્યૂટન પણ મેથેમેટિશિયન હતા, પછી એ ફિઝિસિસ્ટ બની ગયા. એકચ્યુઅલી મેથેમેટિક્સમાં પણ એને, જેને મેથ્સ આવડે તેને ફિઝિક્સ આવડે ટૂંકમાં. લાપ્લાસ પ્યોર મેથેમેટિશિયન હતા. એણે ન્યૂટનને કીધું, શાંતિથી બોલાવીને ઘરે દાળ ભાત ખવડાવીને એવું કીધું કે ભાઈ ન્યૂટન તમે છે ને ખોટી વાત કરી. ન્યૂટન કહે કઈ ખોટી વાત? કે જો મિત્ર, એમ કે ન્યૂટન, તમે
જે અમને એમ કીધું કે જ્યાં કન્ડેન્સેશન થાય, જ્યાં રેરફેક્શન થાય, ક્યાં જતું રહ્યું? જ્યાં કન્ડેન્સેશન અથવા કોમ્પ્રેશન થાય ને ત્યાં પાર્ટિકલ્સ એકબીજા સાથે અથડાય, કોલિઝન થાય ને તો તમે કેટીજીમાં ભણશો, ત્યાં ટેમ્પરેચર ઇન્ક્રીઝ થાય ને જ્યાં રેરફેક્શન થાય ત્યાં ડિક્રીઝ. એટલે ટેમ્પરેચર કોન્સ્ટન્ટ નથી, એટલે યુ કાન્ટ યુઝ બોઇલ્સ લો. ન્યૂટન કે બરાબર વાત છે તાર. તો પછી એમ કે તું શું કરીશ? તો કે જો અહીંયા જ્યાં ટેમ્પરેચર ઇન્ક્રીઝ થાય તે હીટ લોસ કરે. લા ભાઈ, જે ગરમ હોય તે આજુબાજુ હીટ આપવાની ટ્રાય કરે, એટલે જ્યાં ટેમ્પરેચર ઇન્ક્રીઝ થયું ને એની પાસે હીટ પ્રોડ્યુસ થાય. હવે આ હીટ એ આજુબાજુવાળાને આપવાનો થાય ને ત્યાં જ પાછું રેરફેક્શન થઈ છે. એટલે ગામને આપવું, એટલે સમજ્યા, ગામને આપવું એની કરતાં ફરી પાછું પોતે લઈ લો. એટલે જેવી હીટ પ્રોડ્યુસ થઈ અને આજુબાજુના રિજનનો જો આપવા માગતો હતો ત્યાં જ એ જ જગ્યાએ રેરફેક્શન, એટલે ફરી પાછી એનર્જી એબ્ઝોર્બ થઈ. એટલે કેવી વાર્તા છે કે મેં ખાવા માટે એક ચોકલેટ લીધી, ડેરી મિલ્ક સિલ્ક લીધી, તો એક નાના બાળકને મેં બતાવ્યું, નાનું બાળક, એટલે એમ દોડતું આવે એટલે આમ સંટાળ્યું. બિચારું ઉતરેલા મોડે હજુ જતું હોય, પાછું આવે, બસ આવી ચોકલેટ બતાવે છે. કોણ? ઓકે, કાગડો લઈ ગયો એમ. ચાલો, કાગડા દેખાતા છે તને કે છેલ્લા 5 વર્ષથી મેં કાગડો નથી જોયો. અચ્છા, કબૂતર લઈ ગયો, એ બતાવવું પડે. કાગડા છે જ નહીં બિચારા. તમે જોયો કોઈ કાગડો આટલામાં? જોયો તો ફોટો પાડીને મોકલજો. કાગડાને પેલી નાની ચકલી આવતી ને એ પેલી કોફી કલર વાળી એ નથી. એ બીજાને જોઈ નથી. ચાલો હવે આમ જુઓ બેન કાલે આ જે છે ને અહીંયા જ્યાં ટેમ્પરેચર ઇન્ક્રીઝ થાય ત્યાં જો હીટ રિલીઝ કરવા ટ્રાય કરે ને ધ્યાન, ત્યાં જ પાછું રેરફેક્શન થાય. અને એનું બીજું એક કારણ એ છે લો થર્મલ કન્ડક્ટિવિટી ઓફ એર. એ કે નથી બને ને થર્મો, ભણી ગયા થર્મો, કેમેસ્ટ્રીની ફિઝિક્સની. સળિયો હોય ને લોખંડનો, એને તું સ્ટોવ પર રાખ, તરત દાઝશે. પણ લોખંડ સિવાય બીજું કોઈ હશે થોડું ઓછું કંડક્ટર તો વાર લાગશે. એલ્યુમિનિયમ હશે, વાર લાગશે. તો હીટ એક જગ્યાએથી બીજી જગ્યાએ જો વધારે ઝડપથી થાય તો એની કંડક્ટિવિટી વધારે, ધીમે ધીમે પ્રોપેગેટ થાય તો એની કંડક્ટિવિટી ઓછી. આપણા એરની કંડક્ટિવિટી ઓછી એટલે જ ઉનાળામાં દાઝી જતા નથી. તો આપણે અહીંયા તો ગયા વખતે બહુ ગરમી હતી એટલે અમે જસ્ટ જમીને બહાર ચાલતા હતા. બહુ ભારે ગરમી છે. ક્યાં ગરમી છે? કંઈક કામ કર. અહીંયા બેસી જાય કે વિદ્યાધીશવાળાએ ₹1 કરોડ ઇનામ કાઢ્યું છે કે જે રોડ પર ઉગાડો બેસે અડધો કલાક એને ₹1 કરોડ. મેં કહું વિદ્યાધીશવાળાએ કરોડનું ઇનામ આપતા. ચાલો તો મને કેવી વાત કરો. મેં તો ચાલો તો ધ્યાન આપજો. નહીં લગાડે લોકો ગાળા ગાળીને વિડીયો. હવે
મોટા તો આ એના જેવું છે કે એની કન્ડક્ટિવિટી બહુ ઓછી છે. કોની? આટલા રિજિયનની. આની કન્ડક્ટિવિટી એટલી ઓછી છે કે જેવું અહીંયા હીટ પ્રોડ્યુસ થાય અને આજુબાજુવાળાને હજુ આપવા જાય ત્યાં જ શું આવી જાય? રેરફેક્શન. એટલે એક તો આ પ્રોસેસ પણ બહુ ઝડપી છે. સાંભળજો, મારી ફ્રીક્વન્સી 158 હર્ટ્ઝ છે. તો 1 સેકન્ડમાં અહીંયા કન્ડેન્સેશન, રેરફેક્શન, કન્ડેન્સેશન, રેરફેક્શન, એક સાયકલ. આવી સાયકલ 158 ટાઈમ્સ થાય. કેટલા સેકન્ડ? 1 સેકન્ડ. 1 સેકન્ડમાં અહીંયા આ જ જગ્યાએ કન્ડેન્સેશન, રેરફેક્શન, આ એક સાયકલ કહેવાય. આ બીજી સાયકલ. આવી 1 સેકન્ડમાં 158 ટાઈમ્સ થાય. એનો મતલબ કે આ હીટ આ રિજન ગુમાવતો નથી, આ વિભાગ આ હીટ ગુમાવતો નથી. એટલે દાળ ભાત ખાતા ખાતા લાપ્લાસે શું કીધું? ન્યૂટનને, ઇટ ઇઝ નોટ આઇસોથર્મલ. બરાબર. આ એડિયાબેટિક પ્રોસેસ, એડિયાબેટિક પ્રોસેસ, કારણ કે Q ઇઝ ઇક્વલ ટુ 0 છે. ચાલો, એડિયાબેટિક પ્રોસેસ PV રેઝ ટુ ગામા ધેટ ઇઝ ઇક્વલ ટુ d/dv ઓફ PV રેઝ ટુ ગામા P બાર d/dv ઓફ V રેઝ ટુ ગામા dP બાય, ચાલો, ગામા V રેઝ ટુ ગામા માઇનસ. આવડશે ભાઈ આવું? ચાલો, હવે જો બધામાંથી V રેઝ ટુ ગામાને બહાર લઈ લો તો આ ગામા P V રેઝ ટુ -1. ખબર પડે ને આવું? ઘણા નમાય આટા આવતા હોય. હા, અને આમ લખાય. ચાલો, dP/dV. ચાલો, આ તો 0માં જતું રહ્યું. ગામા P/V માઇનસ dP/dV. ગામા P માઇનસ dP/dV ઇન્ટુ V. અને તમે નામ પણ લખી શકો, ધાર્મિક, dV/V. ચાલો, આને જ આપણે બોલીશું બલ્ક મોડ્યુલસ. તો D ઇઝ ઇક્વલ ટુ શું આવ્યું? ગામા. અને આને એમણે નામ આપ્યું એડિયાબેટિક બલ્ક મોડ્યુલસ. અને આથી બોલો હવે V ઇઝ ઇક્વલ ટુ √ B/ρ ગામા P/ρ. STP એ ગામા એર માટે 1.4 લેવામાં આવે છે. એરને ડાયએટોમિક લેવામાં આવે. અને ગામા ડાયએટોમિક એટલે દ્વિપરમાણુ. અને હવે ધબકારા વધી ગયેલા કોના? લાપ્લાસના. પણ જવાબ તો જુઓ. (332 મીટર પર સેકન્ડ). ચાલો ભાઈ, લાપ્લાસ ખુશ થઈ ગયો. તો સ્પીડ ઓફ સાઉન્ડ, ન્યૂટન્સ ઇક્વેશન, લાપ્લાસ કરેક્શન. હવે ફેક્ટર્સ અફેક્ટિંગ સ્પીડ ઓફ સાઉન્ડ વેવ્સ. ધ્વનિની ઝડપ પર, હવામાં ધ્વનિની ઝડપ પર અસર કરતા પરિબળો. પહેલું પ્રેશર. એટ ગીવન ટેમ્પરેચર, T આપણે કોન્સ્ટન્ટ રાખ્યું. ધારો કે 28 ડિગ્રી સેલ્સિયસ છે ધારા હમણાં, એને આપણે કોન્સ્ટન્ટ રાખ્યું. તને ખબર P બરાબર ρRT/mc. હવે તું પ્રેશર વધારીશ ને, પ્રેશર તો જગ ચેક તો કર. P ઇઝ ઇક્વલ ટુ ρRT/mc. તો P/ρ શું આવશે? બોલજો. રો અલા ભાઈ RT/mc. ચલો, P વધશે
હા, ટેમ્પરેચર કોન્સ્ટન્ટ, આર એ કોન્સ્ટન્ટ, આરને ગેસ કોન્સ્ટન્ટ કહેવાય, કેમેસ્ટ્રીમાં ભણી ગયા. એમઓ એટલે મોલેક્યુલર વેઇટ, એ કોન્સ્ટન્ટ. તો મોટા પી બાય રો રેશિયો કેવો રહેવાનો? કોન્સ્ટન્ટ. તો જેવું પી વધશે, હવે પી બાય રો કોન્સ્ટન્ટ કેમ રહ્યો હશે? તો પી વધશે તો રો પણ વધશે. મેં હમણાં બતાવ્યું ને કે જ્યાં પ્રેશર વધતું હતું ભાઈ, ત્યાં ડેન્સિટી એ વધતી હતી. આમ બોલો, પ્રેશર પર એ ડિપેન્ડ કરતું નથી. ચાલો, તો આપણી સ્પીડ શું આવેલી? વી ઇઝ ઇક્વલ ટુ અંડરરૂટ ગામા પી બાય રો. પણ પી બાય રો એટલે આરટી અપોન એમસી. ટી ટેમ્પરેચર, સાઉન્ડની સ્પીડ અંડરરૂટ ગામા આરટી અપોન એમસી. ચલો, ટેમ્પરેચર પર કેવી રીતના ડિપેન્ડ કરે? વી ઇઝ પ્રપોર્શનલ ટુ અંડરરૂટ ટી. કેમ? વી ઇઝ ઇક્વલ ટુ અંડરરૂટ ગામા આરટી અપોન એમસી. હ્યુમિડિટી, હ્યુમિડિટી એટલે ભેજ. સૌમ્ય જવાબ આપશે, મોસ્ટ જીનિયસ બોય. સૌમ્ય, મારી પાસે સેમ વોલ્યુમના 2 વેસલ છે. ધરા. બીજું જો કોઈ બોલ્યું ને ભણેલા હોય તો કાનના પડદા ખોલી આપીશ. હા, ભણેલા બોલે નહીં, મનની મનમાં રાખે. ચાલો, બાકી કાનના પડદા ખોલી આપીશ મફતમાં. સુરતમાં 25 રૂપિયા મેલ કાઢી આપે, હું મફતમાં કાઢી આપીશ. પેલા મેલ કાઢવાળો કાનમાં અહીંયા છે ભાવનગરમાં. એ દવા મૂકીને ચીપિયાથી કાનમાંથી મેલ કાઢી આપે. ડ્રાય એર અને આ હ્યુમિડ એર. યશસ્વી, હ્યુમિડ એર એટલે વેરી ગુડ. सूखी हवा. चलो, अब सेम वॉल्यूम है, यहाँ पे ये जो पार्टिकल्स है ना वो एयर के में ड्रॉ कर रहा हूँ. ચાલો જોજો, સૌમ્યદારો વાળો છે. હ્યુમિડ એરમાં શું હોય? વોટરના પણ મોલેક્યુલ્સ હોય. ચાલો, લાલ લાલ વોટરના મોલેક્યુલ્સ છે. હવે હું તમને એમ પૂછું, ડેન્સિટી ઓફ ડ્રાય એર અને ડેન્સિટી ઓફ હ્યુમિડ એર, ભેજવાળી હવા અને સૂકી હવા, તો કોની ડેન્સિટી વધારે? અંદર જોઈ જોઈને બોલવાનું નથી. હા રાય, કઈ કોની વધારે? હ્યુમિડ એરની વધારે. કેમ? આમાં CO2 લેવલ ઓલું હોય, N2 હોય, એનું એવરેજ લઈએ તો 29 આજુબાજુ આવે, અને H2O નું એવરેજ એનાથી ઓછું આવે. એટલે બે ગેસ હોય, એનું મોલર માસનું મિક્સચરનું એવરેજ લઈએ ને તો ઓલામાં ડ્રાય એરમાં વધારે આવે અને હ્યુમિડ એરમાં ઓછું આવે. એટલે કોની ડેન્સિટી વધારે? હા રા, અરે સોરી, ઊંધું બોલાઈ ગયું. વેલોસિટી ઓલાની વધારે, હ્યુમિડ એરની, અને ડેન્સિટી આની વધારે. બહુ સિમ્પલ. આ બધા કંઈ મોલર ને ફોલર ને એ બધું શું બોલા. પેલામાં એકલા એરના મોલેક્યુલ છે, વી વોલ્યુમ. અહીંયા વી વોલ્યુમમાં બોલો એર પ્લસ H2O, અને મેં કોની ડેન્સિટી પૂછી? એરની. ડેન્સિટી ઓફ એર એટલે માસ ઓફ એર અપોન વોલ્યુમ. વોલ્યુમ બંનેના સેમ છે. આની અંદર એકલા એરના મોલેક્યુલ્સ વધારે હશે, કારણ કે
પેલા નથી કોણ? જ્યારે આ વોટરના મોલેક્યુલ આવે એટલે જગ્યા રોકે કે નહીં, એટલે એરના મોલેક્યુલ બોલો ઓછા થઈ જાય. તો રો ડ્રાય એર ઇઝ ઓલવેઝ ગ્રેટર દેન રો હ્યુમિડ એર. વજન નહીં માપતા તમે લોકો, કેમ ભૂલ કરો ખબર? એમાં પેલા વોટરના મોલેક્યુલનું પણ વેઇટ ગણી લો, એ નહીં ગણવાનું. મેં કોની પૂછી તો બોલો અહીંયા એરના પાર્ટિકલ કેવા છે? ઓછા. લાલ લાલ વાળા નહીં ગણવાના, એ કોના છે? વોટરના. ચાલો હવે આપણી ઇક્વેશન શું હતું? V ઇઝ ઇક્વલ ટુ અંડરરૂટ ગામા પી બાય રો એટ ગીવન પ્રેશર. જોજો, એટ ગીવન પ્રેશર મોઇસ્ચર ઇન્ક્રીઝ થાય. લા પ્રેશર કોન્સ્ટન્ટ, દિવસ હોય કે રાત હોય, આપણે બોલો એટમોસ્ફેરિક પ્રેશરમાં જ જીવતા હોઈએ. આપણું પ્રેશર નથી જોવાનું કે સાહેબ હું હવાના વધારે પ્રોડ્યુસ કરું, એવું નહીં. ક્યાંથી એવા વિચાર આવતા છે? આમ જો, આપણું પ્રેશર નહીં, આપણે કોનું આપણી પર લાગે તે એટમોસ્ફિયરનું. ભગવાન. તો એટ ગીવન પ્રેશર, કોનું? ગીવન એટમોસ્ફેરિક પ્રેશર. જ્યારે પ્રેશર કોન્સ્ટન્ટ જ રહે, સવાર હોય, બપોર હોય કે રાત હોય, પણ 3 વખતે ભાઈ, 2 વખત ચાલો ને, સવાર અને બપોર. સવારના મોઇશ્ચર વધારે, સવારે મોઇશ્ચર વધારે હોય એટલે મોઇસ્ટ એર, ભેજવાળી હવા, એની ડેન્સિટી ઓછી હોય. ચાલો, આથી રો જો ડિક્રીઝ થાય ને તો બોલો સ્પીડ ઓફ સાઉન્ડ ઇન્ક્રીઝ થાય. એટલે તમે સવારના જ્યારે વહેલા ઉઠીને વાંચો છો તો આદર્શ છે એમ, પણ 3-4 વાગે મળસ કે ઉઠીને તમે વાંચતા હો, દૂર ટ્રેન જતી હોય ને એનો અવાજ સંભળાય, ટ્રેનની વિસલ એ સંભળાય. બપોરે એટલી જ શાંતિ હોય, તેમ છતાં બોલો આપણને સંભળાતું નથી. કેમ? સ્પીડ ઓફ સાઉન્ડ ઇન મોર્નિંગ એ વધારે હશે, કારણ કે ડ્યુ ટુ હ્યુમિડિટી. પછી શું થાય? ડ્યુ ટુ હીટઅપ, ગરમ થવાને કારણે એર શું થાય? ગરમ થવાને કારણે બધું મોઇશ્ચર જતું રહે, એર ડ્રાય બનતી જાય ને જેમ ડ્રાય બનતી જાય રો ડિક્રીઝ થાય, એટલે સ્પીડ ઓફ સાઉન્ડ પણ ડિક્રીઝ થાય, એટલે ઓછું ટ્રાવેલ કરે. રો ઇન્ક્રીઝ થાય એટલે સ્પીડ ડિક્રીઝ થાય, એટલે ઓછું ટ્રાવેલ કરે. આંખમાં ખંજવાળ આવી હતી. ચાલો, તો ભાઈ ઇન્ટેન્સિટી ઓફ સાઉન્ડ. ઇન્ટેન્સિટી ઓફ સાઉન્ડ બેઠું જ ઇક્વેશન યાદ રાખવાનું, હાફ રો વી એ સ્ક્વેર ઓમેગા સ્ક્વેર ઇન ફોર્મ ઓફ પ્રેશર એમ્પ્લિટ્યૂડ. યાદ રાખવું તો રાખવો. એ કે તારું જો ડેલ્ટા પીએમ એટલે એબી કે, એને સબ્જેક્ટ બનાવી દેવો, કારણ કે આપણે ડેલ્ટા પીએમ, હવે આમાં કોણ રહેલું છે એ જ ને, મારે ડેલ્ટા પીએમના ટર્મ્સમાં લાવવું. કેમ ડેલ્ટા પીએમના ટર્મ્સમાં જ લાવવાનું? તને સમજાવો. કયું વેવ? સાઉન્ડ વેવ. જ્યારે ટ્રાવેલ કરે ને મીન્સ એટલે બધા પાર્ટિકલ આમાં ઓસિલેટ થાય. ક્યાં ડિસ્પ્લેસમેન્ટ માપવા જવાનું? ટ્રાન્સવર્સ હશે તો બોલો ફટાફટ માપી લેતા. અચ્છા, એ અલા દોરી આમ થતી હોય તો માપી શકીએ. અચ્છા, એ આની અંદર એકબીજાની હાથે જ આમ થયા કરતા હોય, કોને માપવા જવાનું? એટલે સાઉન્ડ વેવના સ્ટ્રક્ચરમાં શું માપવું બહુ અઘરું? ડિસ્પ્લેસમેન્ટનો એમ્પ્લિટ્યૂડ. સાઉન્ડ વેવના સ્ટ્રક્ચરમાં ડિસ્પ્લેસમેન્ટનો એમ્પ્લિટ્યૂડ મેઝર કરવો અઘરો. શું માપવું સહેલું? પ્રેશરનો એમ્પ્લિટ્યૂડ. બેરોમીટર લો, એટલે બેરોમીટર શાના માટે વપરાય? હું બ્લડ સુગર
પ્રેશર 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 વેરી ગુડ. પ્રેશર હરી પ્રેશર માપવા માટે આપણે બેરોમીટર યુઝ કરીએ. તો વિથ ધ હેલ્પ ઓફ બેરોમીટર યુ કેન મેઝર પ્રેશર ઇઝીલી. શું માપવું સહેલું પડે? પ્રેશરને. આથી એક જ JEE મેઇનમાં MCQ પૂછાય. અને એ વખતે મેં છે ને ઇન્ટેન્સિટી આપી દીધેલું હતું એમણે થોડું, એને આપણે ડેલ્ટા PMમાં ફેરવવાનું છે. ચાલ ડેલ્ટા PM એટલે તારું ઇક્વેશન મોડે કરીને જાઓ છો આવતા પીરિયડમાં. AKB એને સબ્જેક્ટ બનાવી દો, બસ પછી તો બધું તમે જાતે જ કરી શકશો. ચાલો જો એની વેલ્યુ મૂકીને ચાલો હવે આ ω²/k² જોઈને જ ખબર પડે આ તો V² છે એટલે V³ થઈ ગયા. બોલજો ડેલ્ટા PM²/B². ચાલ બલ્ક મોડ્યુલસ એટલે ρV². બલ્ક મોડ્યુલસ બરાબર ρV². જો બલ્ક મોડ્યુલસ આપી દીધેલો હોય તો અહીંથી જ ઓલવી કાઢવા રકમમાં, પણ બલ્ક મોડ્યુલસને બદલે ડેન્સિટી આપેલી હોય તો B = ρV². તો I = ડેલ્ટા PM²/2ρV. I = ડેલ્ટા PM²/2ρV. ઇક્વેશન યાદ રાખવાની જરૂર મેળવતા આવડવું જોઈએ. ચાલો તો ઇન્ટેન્સિટી ઓફ સાઉન્ડ ઇન ડેસિબલ. ડેસિબલ એક યુનિટ છે. ડેસીનો મતલબ થાય 10. સેન્ટીનો મિનિંગ શું થાય? સેન્ટી. સેન્ટનો મિનિંગ શું થાય? સેન્ટ. પરફ્યુમ. બોલે સેન્ટનો મિનિંગ શું થાય? હું પરફ્યુમ આપણે નથી બોલતા એમ સેન્ટ મારીને આવ્યો એમ. ઓ સેન્ટ માર લો છે. સેન્ટનો મિનિંગ થાય 100. સેન્ટનો મિનિંગ થાય 100. 99%. 99%. એમ ડેસિબલ. ડેસીનો મિનિંગ થાય 10. હવે ડેસીનો એટલે 1/10. ડેસીનો મતલબ થાય 10. તારે 10⁻⁻1 એવું નથી કહ્યું. તો यूनिट एंड डायमेंशन नहीं है, ये नॉर्मल है. डेसी वाला वो नहीं, वो 10⁻⁻1 सेंटी यानी 10⁻², मिली यानी 10, वो वाला उसका मीनिंग ऐसा है. ચાલો સમજ પડે? 10નો મિનિંગ થાય ડેસિબલ. હવે આ એક્ઝેક્ટલી શું છે તો તમને ખાલી કહું. આપણે આને ભણીશું તો આવતા પીરિયડમાં જ, પણ હું ખાલી જસ્ટ તમને ઇન્ફોર્મેશન. ગ્રાફ બે પ્રકારના, વાય વર્સિસ એક્સ. આવો એક ગ્રાફ છે. એક્સના વેલ્યુઝ આવા છે 1 2 3 4 5, અને વાયના વેલ્યુઝ 10 20 30 40 50 60. તો તમે ઇઝીલી બોલો પ્લોટ કરશો. 1 2 3 4 5 6 10 20 30, મતલબ કે સ્કેલ ને એવું બધું લેતા આવડે ને ભાઈ, હવે દોડતા શીખેલા ને. 1 એ 10, 2 એ 20, 3 એ 30. આવો ગ્રાફ બને. પણ
સૌમ્ય ગ્રાફ આવો છે 1 2 3 4 અને વાય 10 100 1000 10,000 લાખ 10 લાખ. હવે એક્સ એક્સિસ તો કેટલો મસ્ત થઈ ગયો. એટલે એક્સ એક્સિસ પર 1 સેન્ટીમીટર એટલે 1 યુનિટ. 1 2 3 4 5 6. વાય એક્સિસ પર શું ખબર છે? સ્કેલ લખો છે. ગ્રાફ દોરેલા જીવનમાં કોઈએ તો વાય સ્કેલ લખવો પડે. એક્સ સ્કેલ 1 સેન્ટીમીટર 1 યુનિટ. હવે આમાં શું સ્કેલ લખીશ? તો અહીંયા તમારે 10 પાવરવાળું ન લખાય. ગણતરી કરવાની. કોઈ એમ કહેશે સર 1 સેન્ટીમીટર 10 યુનિટ, એટલે પહેલાં 10 લખે, પછી 10 છોડીને 100 લખે, એટલે ઓ તારી 100 અહીંયા આવશે. પછી 1000 માટે પછી બોલો પાછો થાંભલો ચડે. 1000 માટે ક્યાં ચડે? થાંભલો. આર્યું 1000. અને પછી 10,000 માટે થાંભલાની ઉપર થાંભલા ચડે. છેલ્લે ચાંદા મામા પર પહોંચે ત્યારે મેળ પડે. આવા જ્યારે મોટા મોટા વેરિએશન હોય ને તો આને બદલે લોગ વાય લખવાના. બાયોલોજી વાળા વાય 10 હોય. હવે જેનો બેઝ 10 હોય ને, log 10 બેઝ 10 1. વેરી ગુડ. અચ્છા મેં લખ્યું તો પછી કેટલી જોવાનું. log 100 અરે 2 હું 10 પ્લસ 10નો સ્ક્વેર. બાયોલોજી વાળા તો આ જ પગડો આગળ આવે. અને log 10 બેઝ 10 એટલે 1. log 1000 3 10,000 1 લાખ 5 10 લાખ 6. હવે જો રિયા હું આવું કરું એક્સ વાય વર્સિસ એક્સ નહીં, લોગ વાય વર્સિસ એક્સ, તો થાંભલા ચડવાની જરૂર પડે. ઇઝીલી તમે બોલો કરી શકો. તો પછી આ બધાની જરૂર શું પડે? તમે ભણેલા ને ડેસિબલ વાળું દાખલા કરાવેલા ને સ્કૂલમાં? ના કરાવ્યા છે. એમ આપણે જમવા જ જતા છે સ્કૂલે. ચાલો આવું કેમ ખબર? માણસ છે ને, માણસ 20 કિલો હર્ટ્ઝની ફ્રીક્વન્સીથી લઈને 20 હર્ટ્ઝથી લઈને 20 કિલો હર્ટ્ઝ સુધીની ફ્રીક્વન્સી સાંભળે. અને એને એકોર્ડિંગ ઇન્ટેન્સિટીના વેલ્યુ બહુ બધા મોટા. સમજાવો, મેં આવું લખ્યું હશે, પાછો રિપીટ કરીશ. ઓડિબલ ફ્રીક્વન્સી ફોર હ્યુમન ઇયર, કાન માટે સાંભળી શકાતી આવૃત્તિ 20 હર્ટ્ઝથી 20,000 હર્ટ્ઝ. આટલી 20 કિલો હર્ટ્ઝ કહેવાય. ખાલી 10 કિલો હર્ટ્ઝની ફ્રીક્વન્સી હોય ને ત્યારે ઇન્ટેન્સિટી 10⁻12 વોટ પર મીટર સ્ક્વેર. તો આ ઇન્ટેન્સિટી એટલા બધા વેરિએશનમાં આવતી હોય તો એને સાદી સ્કેલમાં માપવા કરતાં લોગ સ્કેલમાં માપવાની. શેમાં માપવાની હોય? લોગ સ્કેલ. અને તેથી લોગ સ્કેલમાં એને ડેસિબલ યુનિટમાં મેઝર કરવાનું. હા, નેક્સ્ટ પીરિયડમાં હું આને સમજાવીશ અને ક્યાં ક્યાં આ ડેસિબલ વપરાય તે કહીશ. ચાલો, આ જે બધી છે ને, આ બધી બાબતો એ તમારા બોર્ડમાં નથી આપેલી પણ કામની છે. આ લોકોને પૂછી લો, વેવ્સ આ લોકો ભણી ગયા છે આ फाउंडेशन. तो इंटरफियरेंस वो पढ़ा तूने आई थी वो सर में, नहीं आई थी.
वो सेम ही सेम था ये वेव्स तूने पढ़ा ना तो ऑलमोस्ट वो हाँ બધું હરખું છે 12નું એક ચેપ્ટર સૌથી વધારે આ લોકો નીટવાળા તો ક્વેશ્ચન આવે જ ચલો લગભગ છેલ્લો લેક્ચર આનો હશે આવતો